દેથડી ગામે ગેરકાયદેસર વસવાટ કરતા બે બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડતી એલસીબી પાટણ। ભારત દેશમાં હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો શોધી કાઢી જેમના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના કરતા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર એલસીબી પાટણે ટીમ બનાવી કાર્ય કરેલ। જે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુર તાલુકાના દેથડી ગામે એક બાંગ્લાદેશી દંપતી આવી મજૂરી અર્થે રોકાયેલ છે। તે હકીકત આધારે પરિણામલક્ષી કાર્યવાહી કરતા જે જગ્યાએથી રફીક જલાલ ગુલામ શેખ મુસ્લિમ ઉંમર વર્ષ આશરે 28, કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મુસ્લિમ ડોટર ઓફ અખ્તર સોબે શેખ ઉંમર વર્ષ આશરે 37 રહે બંને પુરોલિયા પોસ્ટ ઓફિસ ચાચોડી બજાર જિલ્લા નરેલ પોલીસ સ્ટેશન કાલિયા બાંગ્લાદેશ વાળા મળી આવેલ છે। સદરુ કાર્યવાહીમાં મળી આવેલ ઇસમોની પૂછપરછ કરતા જે પોતાની પાસે પાસપોર્ટ કે ભારત દેશમાં આવવા અંગેના કાયદેસરના વિઝા નહીં હોવાનું જણાવેલ છે। પુરુષ રફીક જલાલ શેખ સને 2012ની સાલમાં બાંગ્લાદેશની સકીરા તથા ભારત દેશની કલકત્તા બોર્ડરથી ગેરકાનૂની રીતે ભારત દેશમાં ઘૂસણખોરી કરી પ્રથમ પૂના અને ત્યારબાદ મુંબઈ અને જે પછી અમદાવાદ રોકાયેલ, જે પછી છેલ્લા 6 મહિનાથી સિદ્ધપુર તાલુકાના દેથડી ગામે રોકાયેલની હકીકત જણાવેલ છે। પકડાયેલ બાંગ્લાદેશી સમૂહના નામ સરનામાની વિગત પૈકી રફીક જલાલ ગુલામ શેખ મુસ્લિમ રહે પુરોલિયા પોસ્ટ ઓફિસ ચાચોડી બજાર જિલ્લા નરેલ પોલીસ સ્ટેશન કાલિયા બાંગ્લાદેશ, હાલ રહી દેથડી તાલુકા સિદ્ધપુર જિલ્લા પાટણ। કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મુસ્લિમ ડોટર ઓફ અખ્તર સોબે શેખ રહે પુરોલિયા પોસ્ટ ઓફિસ ચાચોડી બજાર જિલ્લા નરેલ પોલીસ સ્ટેશન કાલિયા બાંગ્લાદેશ, હાલ રહે દેથડી તાલુકા સિદ્ધપુર જિલ્લા પાટણ। આગળની કાર્યવાહી એલસીબી પાટણથી હાથ ધરેલ છે। હાલમાં સમગ્ર ભારત દેશની સુરક્ષાની દ્રષ્ટિએ જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે અન્વયે દેશની આંતરિક સુરક્ષા સલામત રહે એ બાબતે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ, બોર્ડર રેન્જના અમારા આઈજીપી ચિરાગ કુરડિયા છે તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનેગરને સૂચના અને માર્ગદર્શન આપેલ કે જે આપણી જે આંતરિક સુરક્ષા છે એ આંતરિક સુરક્ષાની બાબતોમાં કે વિદેશથી આવતા જે ગેરકાયદેસર નાગરિકો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહે છે તેમને શોધી કાઢી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉનાગર સાહેબ તથા તેમની ટીમ આ બાબતે કાર્યરત હતી અને તેમને ગઈકાલે એક સચોટ અને પાક્કી બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુરના દેથડી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે। જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેથડી ગામે જઈને તપાસ કરતા ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજલ વાઇફ ઓફ રફીક જલાલ શેખ મળી આવેલ। આ બંને છે એ બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર ચાચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી 2010 અને 2012ની આસપાસ કરેલ છે। મળી આવતા આમની પાસે ભારત દેશનો પાસપોર્ટ અથવા તો ભારત દેશમાં પ્રવેશ કરવાના કાયદેસર વિઝા અને અન્ય જે ડોક્યુમેન્ટ માગતા તેમની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવેલ નહીં, જેથી સ્પષ્ટપણે થતું હતું કે આ બંને બાંગ્લાદેશી દંપતી છે એ ભારતમાં ગેરકાયદેસર રીતે ભારત બાંગ્લાદેશની બોર્ડરથી ઘૂસણખોરી કરી અને હાલમાં આપણા દેશમાં વસવાટ કરી રહે છે। આ બંને મળી આવતા એમની વિરુદ્ધ ધ ફોરેનર્સ એક્ટ 1946 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમની મૂવમેન્ટ છે એ રિસ્ટ્રિક્શન કરવા માટે નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવવામાં આવે છે અને આ બંનેની મૂવમેન્ટને હાલ રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓની જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવેલ છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં તપાસમાં એવું ખુલેલ છે કે જે આ પુરુષ છે રફીક જમાલ એ 2012માં ઘૂસણખોરી કરી સૌપ્રથમ એ પહેલાં પૂના, ત્યારબાદ મુંબઈ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોકાઈ અને છેલ્લા 6 મહિનાથી દેથડી મુકામે રોકાયેલ છે અને હાલમાં એ કલર કામની મજૂરી કામ કરી રહેલ છે। અને જે મહિલા છે કાજલ એ 2010માં
ભારત દેશમાં ઘૂસણખોરી કરીને આવેલ છે અને અમદાવાદ શહેરના જમાલપુર, શાહપુર વગેરે વિસ્તારમાં, ત્યારબાદ મુંબઈ અને ફરીથી અમદાવાદ શહેરમાં આ અલગ અલગ જગ્યાએ રોકાયેલી છે. અને છેલ્લા 6 માસથી આ બંને પતિ પત્ની કે જેમણે ભારત દેશમાં નિકાહ પણ કરી લીધેલ છે અને હાલમાં આ બંને દેખલી ખાતે રોકાયેલ છે. કયા કયા દસ્તાવેજો સાહેબ એમની પાસેથી મળેલા? રફીક જે શેખ છે પુરુષ, તેની પાસેથી આધાર કાર્ડ અને લગ્નનું સર્ટિફિકેટ છે એ ભારત દેશનું મળી આવેલ છે અને જન્મનો દાખલો છે એ બાંગ્લાદેશનો મળી આવેલ છે. મહિલા છે કાજલ, એનું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને લગ્નનું સર્ટિફિકેટ છે એ ભારત દેશનું મળી આવેલ છે અને એનું બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ એટલે સિટીઝન કાર્ડ હોય એ મળી આવેલ છે. આ બંને દેશના એની પાસે ડોક્યુમેન્ટ્સ છે એ મળી આવેલ છે. કેટલા દસ્તાવેજો સાચા અને ખોટા? સાચા ખોટા દસ્તાવેજો મેં કહ્યું એ પ્રમાણે ગુનો દાખલ કરેલ છે અને આ બાબતે અમારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એજન્સીઓમાં તપાસ કરવાની હોય એ ત્યાર પછી નક્કી થશે કે આમાંથી સાચા કેટલા અને ખોટા કેટલા. આગળની કાર્યવાહી શું રહેશે આ લોકો માટે? આગળની કાર્યવાહી આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે જરૂરિયાત જણાય ત્યારે નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આ બંનેની મુવમેન્ટ છે એ રિસ્ટ્રિકેટ કરવામાં આવેલ છે અને અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.